આપ જોવો છો દેશમાં નીટ હોય કે અન્ય કોઈ બી પરીક્ષા હોય એમનું પેપર ફૂટ્યા વગર રહેતું નથી। ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં હોય કે બીજા રાજ્યમાં હોય પેપર ફૂટવાની હરીફાઈઓ ચાલુ છે। બટેકાની જેમ પેપર ફૂટતા હોય છે। વિદ્યાર્થીઓ પૂરું વર્ષ આખા વર્ષ એમની મહેનત કરી એમના માતા પિતા ખર્ચો કરીને એને ભણાવે છે ત્યારે એક્ઝામના 1 કલાક પહેલા ગમે તે પેપર ફૂટી જાય છે। આ પેપર ફૂટવાના કારણે વિદ્યાર્થીઓમાં આક્રોશ છે। વિદ્યાર્થીઓ એનો હક માંગવા માટે તમે જોવો છો લાખો યુવાનો જંતર મંતર ઉપર ઉપવાસમાં ઉતર્યા, સરકાર સામે ઉતર્યા, સરકારને જગાડવા માટે ઉતર્યા। ત્યારે આ છાત્રાઓ ઉપર ડરાવી ધમકાવીનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે આ વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવી। દેશની દીકરીઓ બહેનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, એમને અડધૂત કરવામાં આવી। ત્યારે આ રાહુલજી દેશના વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ પાર્ટીના સનિષ્ઠ આગેવાન રાહુલજીએ વિદ્યાર્થીઓનો અવાજ બની અને મોદી સાહેબના ઘરનો ઘેરાવ પણ કર્યો। 17 દિવસથી એક જ માંગ છે કે અમિત શાહ અને મોદી વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ થયો એનો જવાબ દેવા ગૃહમાં આવે। 17 દિવસથી ગૃહમાં આવતા નથી, ખોટા વિડીયો બનાવી વિદ્યાર્થીઓને ગુમરાહ કરે છે। જે વિદ્યાર્થીઓ અનશન ઉપર બેઠા હતા એના ઘરે ગુંડાઓ મોકલે છે। આજે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓને ન્યાય મળે અને રજીસ્ટ્રેશન થાય જે છાત્રો કી ગુંજનું એના માટે થઈ અને પ્રયાગરાજથી આજે રાહુલજી વિદ્યાર્થીઓનો ન્યાય માટે આજે સમગ્ર દેશમાં લાઈવ છે અને વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી અને આવતા દિવસોમાં આ લડાઈઓ આ સરકાર સામે વિદ્યાર્થીઓને ન્યાય મળે એના માટે ચાલુ રહેશે।